હજી 1 મહિનો નહીં થયો હોય ડિસ્પ્લે મોબાઈલ ને લઈ તો જો મોબાઈલ નો પૂરો કરી નાખ્યો એ મોબાઈલ તોડી નાખ્યો એ આમ કરી નાખ્યો મમ્મી ઘર ને દુકાને આવી તો હું કર્યો ખબર તો એ બેન પાસે ઉભો રહી કે ભાઈ વાહી નામ જોઈ દીધી કે પંચર રહી ગઈ મેં 30 साल से जल रहा हूँ मम्मी 35 साल से जल रही है अड़गड़ कर दे अड़गड़ પૈસા હોય ને તો માણા ઓળખે બાકી માણા કઈ ઓળખતું મમ્મી ઢોસાના લાડવા કેમ બનાવે ને તમને હમણાં બતાવું કે કઈ રીતના બનાવે ને કન્ટિન્યુ વિડીયોમાં રહેવું લખું એ કરી દીધા પરાક્રમ ને જો તાવડી તોડ નાખી ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં જશો મસ્ત મજાનું આપણું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 8:15 અને ચોમાસાનું વાતાવરણ એટલે ભાઈ કાંઈ ન ઘટે ને એવું થઈ ગયું ઠંડુ વાતાવરણ અને વરસાદ ચાલુ જ છે સવારના ચાલુ હતો બપોરે ચાલુ સાંજે વરસાદની કંઈક અલગ જ પહેચાન મીન્સ કે એ આવે ને ત્યારે જોવાની બહુ મજા આવે ને એકેયનું મજા ને જે માટી પેલી હવે તો માટી નથી રોડ જ છે આપણે જો મસ્ત મજાનું મમ્મીએ સિરાવાનું કરી નાખ્યું છે શું કર્યું છે ને ખબર નથી કઈ હું ફ્રેશ થવા ગયો તો નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો જો વઘારે રોટલી કરી નાખી છે મમ્મીએ અને તેલ મૂક્યું છે કંઈક કે મોલી છોકરી હાટો ચિપ્સ ક્રીવાને ચિપ્સ મોકલાવી છે મમ્મીએ જો આપણે છે ને હવે આપણે વાત કરતા હતા એ કે માટીની સુગંધ જે પેલી અને એમને ખાઈ લે એવું થતું પેલા ને જો અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું પલરેલું છે અને આમ જો વાદળા ફૂલ મસ્ત કાંઈ ન ઘટું વાદળામાં તો સારું હાલો આપણે હવે સિરાવીને પછી કામકાજ પતાવી લઈ બી આવી ગયા જો નીચેથી જય શ્રી કૃષ્ણ મમ્મી શું કે મજામાં એ તો રોટલી ને એવું બધું મસ્ત મજાનું બધું સિરાવાનું બનાવ્યું ને ક્રીવાને ચીપ્સ ભરતી હતી એમને સારું તો આજનો સુવિચાર કહી દો હાલો મોબાઈલ જ ખોટવાઈ ગયો શું કરું હા ડિસ્પ્લે ભાંગી નાખી કાલે મોબાઈલ મને જીવ બરે ગાઈટ ને મારો હવે નવો લઈ દે નવો નો લેવાનો હોય લઈને હામો કરાવી દે એટલે કઈ એમાં થાય હા એ વાત સાચી કઈક કરવું પડશે હવે તો જો ક્રીવા બને કાલ હે ને ભાઈ નવો પરાક્રમ કર્યો હજી હમણાં ડિસ્પ્લે થોડા દી પહેલા હજી 1 મહિનો નહીં થયો હોય ડિસ્પ્લે હું મોબાઈલ ની લઈ તો જો મોબાઈલ નું પૂરું કરી નાખ્યું બીજી ડિસ્પ્લે તોડી ક્રીવા બેને દાદા દીકરી બે નો વાગે મમ્મી બે નો વાગે બે થઈને ડિસ્પ્લે તોડ નાખી એને બહુ અવાજ વાળી જોઈ પરમદી રમતી હતી ને તો બાયણા હતી તો એમ કે અંદર લઈ લે ગરમીની છોકરી બાયણા છે અંદર લઈ લે બહુ દાદાના પેટમાં બરે આ મોબાઈલ તોડ નાખ્યો એનું મેં તો 100 અમે તોડ્યો હોય છે રેડો રેડ દે દેખાડો પડે એ ગતમાં મેં 100 અમે તોડ્યો તો ધબધબાટી ચાલુ થઈ જ ગયો અત્યારે ચમાન એવી ધબધબાટી ચાલુ થઈ ગઈ તો મમ્મી કેવી થાય એ મોબાઈલ તોડી નાખ્યો એ આમ કરી નાખ્યો તે પેલા નતા રાયડું દેતા હા તો જો આ મોબાઈલ બિચારાની હાથમાં બહાર કાઢી નાખી એનું મારું બધું એ બાજુ ગયું મારું હે મારા કેટલા નંબર કેટલું હોય એ તો પાછી ડિસ્પ્લે નવી નખાઈ આવશું કેટલી દર મહિને આપણે 3-4 હજાર રૂપિયા ને ડિસ્પ્લે ના રાખવાના તમારા મોબાઈલ માટેના એથી તો ભગવાનનું કંઈક કાર્ય કરો ને તો એમાં નાખો ને તો એ સફળ થઈ જાય આમાં હું સફળ થઈ તો તમે કયો મારે બધી વહી ગઈ એમ તો એના માટે કંઈક ડિસિઝન તો લેવું ને ચાલુ કરી દે એટલે બધું આવી જાય પછી ઓપન નાખો હું થોડુંક થાય જ નહીં અલ્ટી ડિસ્પ્લે થોડીક આવે કઈ કેમ કે ચાલુ થઈ જાય એટલું તો કરી દે ને નો કરી દે કોઈ નો કરી દે તે સારું હાલો આપણે મમ્મી રોટલી કાઢવા હાલે ને જે ગાંઠિયા આવી ગયા છે ગાંઠિયા લઈ આવ્યા મમ્મી અને છે રોટલી વઘારેલી તું સારું હાલો આપણે જમી લઈ હવે સિરાવી લઈ આવે જો કેવાબેન દુકાને આવ્યા તો જીત પકડીને બેઠા છે કે મારે એને મિની લેવી કે મારે બિલાડી લેવી છે સસ્તું લેવું મીનો હે મીનો નથી લેવો મીનો આવડું આવે જાવ કેવી જીત કરી પપ્પા અત્યારે કેવી જીત કરી મીનો નહીં લેવું એ સસ્તું લેવું સસ્તું આવડું આવે જાવ કેવું લેવું છે ગ્રીવા આવડું હે આવડું કેવું લેવું છે સીધી ઊભી રહે એમ ડિસ્કા કરમાં હે આવડું કે આવડું કે તો અત્યારે જો બેન દુકાને આવ્યા છે ને તો દુકાને બેન જમ કરીને ઘરેથી કે મારે છે ને મિની જ લેવી છે બીજું કંઈ લેવું નથી તો મિનીને તું પહેલાં પાડી એને શું ખવડાવવાનું હોય તને ખબર હે દૂધ પીવડાવવાનું હોય એમ આજે હું રેમું શું આજ કહેતો હે તો જો દાદી દીકરીનો પ્રેમ જોવો તમે મમ્મી ઘર ને દુકાને આવી તો શું કર્યો ખબર મારે મિની લેવી ગાય બનાવી હા બહુ હતું ક્યાં હતું બહુ ક્યાં હા દુકાને તો કઈક નવીન જણાવો કઈક એવી વસ્તુ હોય એવી હવે જમવાનું શું બનાવ્યું તો જાજુ બનાવી નાખ્યું
બનાવી હમ. નાખ્યું. તો ભાઈ અત્યારે છે ને દેશી બધું જમવાનું બનાવી નાખ્યું છે મમ્મીએ મસ્ત મજાનું. ક્રિયાબેનને ફરવા લઈ ગયો તો. ક્રિયા આપણે ક્યાં ગયા હતા? તેલ લેવા. તેલ લેવા ગયા તો તેલ લેવા ગયા હતા. તેલ લેવા ગયા હતા. હે? બાબા ગયા હતા. તેલ લેવા ગયા હતા. ક્યાં ગયા હતા? દીકરો કોનો? દીકરો કેનો? બાનો તો બસ. પપ્પાનો નહીં ને? પપ્પાનો દીકો નહીં ને? પપ્પા હે? દીકો હો. પપ્પાનો દીકો હો? બાનો દીકો. પપ્પાનો નહીં ને? તો તેલ લેવા ન લઈ જાવ જો. લો કાઢે. લકડ તો હાલો અત્યારે બપોરિયા થઈ ગયા છે. બપોરનું જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ. મસ્ત મજાનું બનાવ્યું છે. અને અત્યારે ગ્રીવાને લેવા બહાર લઈ ગયો તો ને ફરવા તો રસ્તામાં પૂછતો હતો ગ્રીવા આપણે ઠીક જાય છે કે તેલ મેં તેલ લેવા જ ગયા એમ શું કહેવાનું તેલ લેવા ગયા તેલનો ડબ્બો ભર્યો તેલ લેવા ગયા હતા એમ ને હા તેલનો ડબ્બો ભરી વાર તેલ લેવા ગયા હતા તેલ લેવા ગયા હતા ઘણા એમ કે તમે ક્યાં જાવ તો તેલ લેવા ગયા અને મમ્મી કેવું બન્યું ખબર હે આજે એક બેન દુકાન આવીને ઊભી રાખી હો. પછી હું ઊભો થી મને એમ કે હે ને ભાઈ ખમણ માટેનું કીધું છે તો એ બેન પાસે ઊભો રહી કે ભાઈ વાયલામ જોઈ દીધી કે પંચર રહી કે પછી હું કર્યું પછી કાંઈ નહીં મેં આને શું કેવું મારે હવે કીધું તો કહેવાય ને કે લાવો પંચર કરતો તમને 500 રૂપિયા થઈ શકે એક પણ સવાલ કેવા કરે મને કે હે ને દુકાન હકીકતમાં ખમણ લેવા આવ્યો પણ એવું નહોતું હું ઊભો થયો હું થોડોક બહાર નીકળો તો એ કે ભાઈ કે આમાં જોવો હતી કે પંચર એક કે નહીં એવું હતી એટલે એ બાજુ કે કહેવાય આ પંચરની દુકાન નથી આ ખમણની દુકાન છે એમ પછી બેને એમ વગરની હાલ દે ખબર નહીં પડતી પંચર હે કે નથી એને એમ થાતું કે પંચર એક કરી દેતા આવી શકતો એ બેન કે બોર્ડ હાંગું તો જોવો જરાક એમ નો કહેવાય ને ભાઈ એટલું તો ભાન બાયુને ભાન મારી બેનને શું કેવું ઘડીમાં હું વિચાર આજુબાજુ વાળા બધા દાંત કાઢે ગરમી ચડી ગઈ ભાઈને તે સારું હાલો જમવાનું બનાવી છે તો આપણે જમીએ ટેમ્પરેચર વહી જાય બહુ ઉપર કહીએ ટેમ્પરેચર એનું ઘણી વાર है ना हमारे पापा का है ना टेम्परेचर घनी बार है ना 100 के ऊपर पार हो जाता है 100 भी नहीं 1000 के ऊपर टेम्परेचर हो जाता है तो तेरा पापा ऐसे ही है वो 35 साल से भी इसको झेल रही हूँ इसको है ना झेल रही है मैं 30 साल से झेल रहा हूँ मम्मी 35 साल से झेल रही है तो क्या पता तो पब्लिक को क्या पता है कि वो उसका तेरा पापा ऐसे ही है हाँ ऐसा तैसा जैसा है वैसा है तो चलो खाना खा लेते हैं जो केवल ने नाटक जो होते हैं भाई बहन बे बाजे हैं जो बोली हमारी बिलाड़ी जो बिलाड़ी जो अड़दड़ लगा दे अड़दड़ केवी नाटकनी है मारे कौन मारे माँ दीकी ने हैं हैं ओए મને માર માતું ભાઈ મને નહીં મસ્તી નહીં લાગી જાય તો એમ જોરથી ન મરે તો મમ્મી જમવાનો શું પ્રોગ્રામ આવી છે હવે કરું આ બચ્ચા મૂકી શું હે જમવાનો પ્રોગ્રામ શું હે લાડવા કરું હે લાડવા કરવા અરે પણ હામો જાય લાડવા હે અરે બસ હવે સોહમ બસ માંથી ગો હવે હે આ છોકરાને રાખ એટલે હું કરું હાલ છોકરાને હાલ હું રાખું સોહમ સોમ પાસ આવે તમારા એવા જ છે જાજા બે મારું લોહી પીવે છો આવડો મોટો નથી સમજતો 9 વર્ષનો ઢાંડો થયો તઈ શું તો હાલો જમવાનો મેન્યુ કહી દો લાડવા અને મગની દાળ ભાઈ અને બાજરાનો રોટલો ભાઈ આજ તો જો મમ્મી છે ને મસ્ત મજાનો બાજરાનો રોટલો લાડવા પોહાના લાડવા ઢોહાના લાડુ બનાવવાના મને બહુ ભાવે ઢોહાના લાડવા બનાવશે અને જાજુ બધું બનાવવાના છે મમ્મી એટલે મજા જ આવી જવાને કંઈ ઘટ એમને લાઇટ ઓછી પડે ને આપણે લાઇટ ચાલુ કરવી પડે તો ઢોહાના લાડવા મારા ફેવરેટ છે એટલે મમ્મી બનાવવાના ત્યાં ઢોસો બનાવશે ઢોસો મીન્સ કે ઓલો ઢોસો નહીં હો એ ઢોસા નહીં સ્પેશિયલ મમ્મી કયા લોટના હોય હરતાના હોય તો તાવડીમાં બનાવવાના જાડો આવતો કરો પડે જાડો હા દીકા હવે એવી રીતના છે ને કે દાદા આપણા છે ને આવડી છાડાની આખી વાઈડ કરતા અને પછી એમાં કોલસા કરતા એ કોલસામાં ઢોહા કરીને દાદા શેકતા આપણા દાદા તાર પપ્પાના દાદાનું શ્રાદ્ધ હોય ને ત્યારે એ જ લાડવા હોય બ્રાહ્મણને જમાડતા લાડવા બનાવતા મસ્તીમાં દાદા મસ્તીને બનાવે કારણ કે મેં તો ભાઈ મારા દાદાને તઈના સમયમાં લાડવા ખીચડી અને શાક બસ એટલું જ હતું બીજું જમણવાર કાંઈ હતું નહીં હા હકીકતમાં ત્યારે નહોતું ત્યારે પણ માણસો પાસે તો પહેલાં એવું હતું કે ભાઈ પહેલાં એને માણસાઈમાં એને પૈસાનું મહત્વ નહોતું અને જાજુ મહત્વ ક્યારે હતું માન મર્યાદાનું મહત્વ હતું જાજુ કે આનું માન રાખવાનું મોટા વડીલનું માન રાખવું અત્યારે એવું કાંઈ આ સમયમાં રહ્યું જ નથી કોઈનું અત્યારે પૈસા હોય ને તો માણા ઓળખે બાકી માણા કંઈ ઓળખતું નથી કા મમ્મી કોઈ ખેંચા જ નથી
કોઈ કોઈને હેંચા જ નથી. હા, અત્યારે પૈસાને માન છે ને જાજો. હા, રૂપિયા હોય અને બોલાવે, ન રૂપિયા હોય ને કોઈ ન બોલાવે. હા, માલ હોય તો મોહબ્બત થાય એવી રીતના થઈ ગયું બધું. આ જમાનો એવો આવી ગયો. એટલે પહેલાની ઘાયટાની વાત એવી જ હતી. જમાનો એવું નથી, પણ માણસે જમાનો લે એવા છે. જમાનો તો ઈ ના ઈ છે. સૂર્ય ઈ ઉગે છે, ચંદ્ર ઈ જ ઉગે છે, પણ માણસે જમાનો બદલાય નહીં. સાચી વાત છે, માણસ છે ને જમાનો બધા. હાલો મમ્મી ઢોસાના લાડવા કેમ બનાવીને તમને હમણાં બતાવું કે કઈ રીતના બનાવે ને, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ. જો તેલ નાખ્યું છે અને હું નાખ્યું મમ્મી ભડકું. જાડું ભડકું કે ઝીણું ભડકું? હે, જાડું. તો જો મમ્મી કમ્પ્લીટ કરે છે અત્યારે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેતો જઈશ, બરોબર ને મમ્મી? સ્ટેપ બાય કહેતા જાય. પાણી ઓછું નાખજો. એ છે ને મૂકી દીધું છે હવે ઢોહાને શેકવા માટે. થોડીક 10 મિનિટ 15 મિનિટ કે જ્યાં લગી આમાં કાંઈ હોય કે કાળું થાય કે એવું કંઈ પાકી જાય કે એવું કંઈ પાકી જાય એટલે ફેરવી નાખવાનું. એ કરી દીધા પરાક્રમને. જો તાવડી તોડ નાખી મમ્મીએ. ऐसा क्यों करते हो यार? तावड़ी क्यों तोड़ते हो तुम? કોણ કંઈક આવવાનું કંઈક ભંગાવાનું છે? શું થવાનું છે? કંઈક લોચો થવાનો. તાવડી ભંગે એટલે કંઈક લોચો થાય. હે, અરે તાવડી બગી કાંડ કરી નાખ્યો અત્યારે. તાવડી તોડ નાખી મમ્મીએ. જો બીજી તાવડી માંડી દીધી છે અને ઓલ ઢોહાને જ નાખું. આપણે પ્રજાપતિ ઘરે તાવડીના તૂટા જ ન હોય. એ વાત સાચી. પ્રજાપતિના ઘરે તાવડીનો ટૂંપો હોય, તૂટા હોય જ નહીં કોઈ દી. આપણે હોય જ તાવડી તૂટી ગઈ એનું એમ જવા દેવાની, એમ થોડી રાખવાની. એ હાંધી નો નાખે, ફેંકી મને હાંધી નાખે. જો ભાઈ લાડવા બની ગયા છે. મીન્સ કે એટલે જો આવી રીતના ભૂકો કરી નાખવાનો. હાથેથી કરવાનો, મિક્સરથી નહીં કરવાનો. તમારા કીવાબેનના ધંધા જો કર્યો નાખ્યો તો અંદર કીવાબેન આમાંથી નીકળો. તો મેં જો ઘી ગરમ કરીને પછી મમ્મી શું કરવાનું? અંદર ગોળ નાખવાનો. ઘી ની અંદર ગોળ. ઘી ની અંદર કે ગોળ કે ગોળ ની અંદર ઘી? ઘીની અંદર ગોળ નાખવાનો એટલે ઓગળી જાય. ઓગળી જાય. આમાં ગાગડા રહે તો મોઢામાં હા, એ વાત. સ્વાદ વયો જાય બધો. ટેસ્ટ હવે નકરું મીઠું જ લાગે એવું થાય ને, લાગે ગળ્યું. ગળ્યું જ લાગે. ગોળ છે ને ઓગળી જાય, ફ્રાય કરવાની મસ્તી. પછી લાડવા લાગે મસ્તી. મજા આવે. આવી રીતના ઘી ગોળ કેટલો નાખવાનો અંદાજિત કે મેં જેવું મીઠું ખાવું એ પ્રમાણે? જેવું મીઠું ખાવું. હા આપણે તો મીઠું ખાવા વાળા જ છે. હા, આપણે મીઠા ખાવા એમાં મૂળ તાર પપ્પાને તો ફેવરેટ. ફેવરેટ હો. આ બે દી લગી શીરાવામાં હાલશે. હાલશે બે દી લગી. મજા આવે, મજા આવે. સાચી વાત છે. આ રીતના થઈ જાય ને ગરમ ઘી ને તેલ ગોળ ને ઘી થઈ જાય ને ગરમ, એટલે પછી અંદર આ ભૂકો નાખી દેવાનો. કા મમ્મી? પછી લાડવા વાર દેવાના. પછી લાડવા વાર દેવાના. પછી ખાઈ લેવાનું અને પછી શાંતિથી હુઈ જવાનું. ખસખસ નાખજો એટલે નીંદર જાજી આવે. અરે અરે હાવ આવું યાર. લઈ આવજો. ऐसा नहीं चलता मम्मी, ऐसा नहीं. सब कुछ हो ना तभी बनाने का वो लाडवा मजा आता है. इसमें काजू किशमिश बादाम सब मार के मजा आता है. કિસમિસ ને કાજુ કોઈ ખાતા જ નથી પછી. બધાય ખાઈ છે. તો જો આ રીતના કરી નાખવાનું. પછી એના જોઈને આવડા લાડવા બનાવી નાખવાના. તો આપણે હવે હે ને પછી એને હાલો હવે લાડવા ખાઈ લઈ અને દાળ ખાઈ લઈને રોટલા મમ્મી બનાવી નાખે. વાગી ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે. 8:30 થઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં. સારી વસ્તુ ખાવાનું થોડુંક લેટ ગો કરવું પડે. તો આપણે ફાઇનલી તો જો આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ, રોટલો ખમો થઈ ગયો, લાડવા જો આપણે મેં વારી દીધા, મેં ને ક્રીવાય વાર્યા નહીં મમ્મી? અને પપ્પા કેટલા લાડવા ખાઈ ગયા? બે લાડવા ખાઈ. હે, 2 લાડવા ખાઈ ગયા. તો હવે ફાંકી ખાધા રાખશે, હવે ચાયવા રાખશે. ચાયવા રાખો. કેટલી ફાંકી ખાઈ ખબર જ નથી પડતી. એવું છે. તો જો દાળ મસ્તીની બની ગઈ છે અને રોટલો મસ્તીનો બની ગયો છે અને મસ્ત મજાના જો આ લાડવા બની ગયા છે. તો મજા આવે ને લાડવા ખાવાની. લાડવા બરોબર વરાણા ને ગોળ ગોળ છે. મેં ને ક્રીવાય થઈને વાળ નહીં ખા. તો સારું, હાલો આપણે જમી લે. કહી દો આ જમી લે. હાલો લાડવા ખાવા. હાલો કહી લાડવા દી. ખાવા હોય તો હાલો. કેટલા બધા કર્યા. હા, બધાને પૂરા થઈ જાય. ખાવા પીવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને આપણે જમી લીધું છે. મજા આવી ગઈ. એની વાત પૂછવામાં એવી મજા આવી ગઈ કે ભાઈ લાડવા ખાધા ને આત્માના સંતોષ થઈ જાય એવું થઈ ગયું હતું. તો બહુ મસ્ત મજા આવી ગઈ જમવાનું. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો પડી છે નેક્સ્ટ વ્લોગ સાથે. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટમાં દીજો. વાગી ગયા છે 9:30. શેર કરજો. તો બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર, બાય બાય.